નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 2 પુલસ્ય આચારઃના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો સર્વપ્રથમ આપણે શરૂ કરીએ અનુવાદથી. જો પહેલો ફકરો આપેલો છે. એકઃ ચાતક શિશુઃ આસીત સહ એકદા તૃષ્યા પીડિતઃ જનન્યાઃ સમીપમ ભજરતી વદતિશ્ચ અંબ તૃષા મામ પીડયતી અહમ જલમ પાતુમ ઇચ્છામિ સંપ્રતિ મેઘજલમ ન મિલતી અતઃ તડાગજલમેવ પાતુમ ઇચ્છામિ. જોઈએ તેનું ગુજરાતી. ચાતકનું એક બચ્ચું હતું. એકવાર તરસથી પીડાયેલું તે પોતાની મા પાસે જાય છે અને કહે છે, મા, મને તરસ લાગી છે, હું પાણી પીવા ઈચ્છું છું. હમણાં વાદળનું પાણી મળતું નથી, એટલે તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું. જનની વદતી બાલ વયમતુ મેઘજલમ ઇવ પીવામ તડાગજલમ ન પીબામઃ ઈશઃ અસ્માકં કુલસ્ય આચારઃ અતઃ ત્વં તડાગજલમ પાતુમ ન શક્નોષિ અતિ. ચાતક શિશુઃ કથયતિ અંબ મહતી મે તૃષા અધુના આકાશે મેઘાન ન પશ્યામિ. માતા કહે છે, બેટા, આપણે તો વાદળનું પાણી જ પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી. આ આપણા કુળની પરંપરા છે, એટલે તું તળાવનું પાણી પી શકે નહીં. ચાતકનું બચ્ચું કહે, માં, મને બહુ તરસ લાગી છે, અત્યારે આકાશમાં વાદળા જોતા નથી, એટલે કે દેખાઈ રહ્યા નથી. કદાહ મેઘ વર્ષયતિ કદાશ્ચ અહમ મેઘજલમ પાતુમ શક્નોમિ ઇતિ ન જાનામિ અતઃ તૃષ્યા પીડિતોહમ તડાગજલમ પાતુમ ગચ્છામિ. જનની પુનરપી ચાતક શિશુમ બોધયતિ બાલ ન અયમ અસ્માકં કુલાચારઃ કુલાચારઃ સદૈવ રક્ષિતવ્યઃ ઇવ. જોઈએ તેનું ભાષાંતર. ક્યારે વાદળ વરસશે અને ક્યારે હું આ વાદળાનું પાણી પી શકીશ એ હું જાણતું નથી. આથી તરસથી પીડાયેલ હું તળાવનું પાણી પીવા જાઉં છું. માતા ફરીવાર બચ્ચાને સમજાવે છે, બેટા, આ આપણા કુળની રીતિ નથી. કુળની રીતિ તો હંમેશા જાળવવી જ જોઈએ. ત્યાર પછી જોઈએ આગળ. અતઃ ત્વમ તડાગજલમ પાતુમ ન અર્હસી તૃષાયાઃ સહનમ કૃત્વા મેઘસ્ય પ્રતીક્ષા કર્તુમ અર્હસી ત્વમ. જનન્યાઃ કથનમ અશ્રુત્વા ચાતક શિશુઃ તડાગજલમ પાતુમ તડાગમ ગંતુમ નિર્ગચ્છતિ. જોઈએ તેનું અનુવાદ. આથી તું તળાવનું પાણી પી શકે નહીં. તરસને સહન કરીને તું વાદળની રાહ જોવાને લાયક છે. માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતકબાળ તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે. ત્યાર પછી જોઈએ આગળ. માર્ગે પરિશ્રાંતઃ સહ યદા એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે તિષ્ઠતિ તદા તાત પુત્રયોઃ વાર્તાલાપમ શૃણોતિ. જોઈએ તેનું અનુવાદ. રસ્તામાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે ત્યારે બાપ દીકરાની વાતચીત સાંભળે છે. કૃષક વૃદ્ધ મરણાસનશ્ચ આસીત તસ્ય સમીપે સ્થિતઃ તસ્ય પુત્રઃ તસ્મૈ કૃષકાય કથયતિ તાત અદ્ય માર્ગે મયા ધનસ્યુતઃ પ્રાપ્તઃ. જોઈએ અનુવાદ. ખેડૂત ઘરડો અને મરણ પથારીએ પડેલો હતો. તેની બાજુમાં રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે, પિતાજી, આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી. તસ્ય દર્શનાત આનંદઃ જાતઃ તેન મદિયમ દારિદ્ર્યમ નષ્ટમ ભવિષ્યતિ ઇતિ વિચાર્ય ધનસ્યુતગ્રહણાય અહમ હસ્તમ પ્રાસારાયમ કિંતુ તદેવ મયા ભવદીયઃ ઉપદેશઃ સ્મૃતઃ અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકમ કુલાચારઃ નઃ ઇતિ અતઃ અહમ તમ ધનસ્યુતમ તત્રેવ અત્યજતમ. જોઈએ તેનું ભાષાંતર. તેને જોતા ખુશી થઈ. તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારીને પૈસાની થેલી લેવા માટે મેં હાથ લંબાવ્યો, પણ ત્યારે જ મને આપનો આ ઉપદેશ સાંભળ્યો. બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. આથી મેં તે પૈસાની થેલીનો ત્યાં જ ત્યાગ કર્યો. ચાતક શિશુઃ સર્વે શૃણોતિ સહ વિચારયતિ અહો મરણાસન્નસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય સ સ્વીકાર્યમ કુલાચારમ પાલયિતુમ કીદૃશી શ્રદ્ધા અહમ તુ કુલાચારમ ન પાલયામિ વયમ મેઘજલમેવ પીબામઃ ઇતિ અસ્માકમ કુલાચારઃ. જોઈએ તેનું અનુવાદ. ચાતકનું બચ્ચું બધું સાંભળે છે. તે વિચારે છે,
વાહ, મરણ પથારીએ પડેલા વૃદ્ધની અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા! હું તો કુળની પરંપરા જાળવતું નથી. અમે વાદળાનું પાણી જ પીએ છીએ, એ અમારા કુળની રીતિ છે. તમઃ ત્યક્તુમ પ્રવર્તે ઇતત અનુચિતમસ્તિ સહ ચિંતયતિ પશવઃ પક્ષિણશ્ચૈવ માનવશ્ચ સદાશયાઃ રક્ષંતિ સ્વકુલાચારમ રક્ષામી કુલમાત્મનઃ. જોઈએ તેનું ભાષાંતર. તે હું ત્યજવા તૈયાર થયો છું. આ અયોગ્ય છે એ વિચારે છે. સારા આશયવાળા પશુઓ, પક્ષીઓ અને મનુષ્યો પોતાના કુળની પરંપરા જાળવે છે. હું પણ મારું પોતાનું કુળ રક્ષીશ. ઇવમ વિચિંત્ય સહ માતરમ પ્રત્યાગચ્છતિ સર્વ વૃત્તાંતમ ચ કથયતિ માતા સંતોષ મનુભવતી શિશવેશ્ચ આશીર્વાદમ દદાતિ અલ્પે ઇવ કાલે મેઘવૃષ્ટિ ભવતી મેઘજલમ પીત્વા ચાતક શિશો તૃષા શામયતી. જોઈએ તેનું અનુવાદ. એમ વિચારીને તે માતાની પાસે પાછું ફરે છે અને બધી હકીકત કહે છે. માતા સંતોષ અનુભવે છે અને બચ્ચાને આશીષ આપે છે. થોડા જ સમયમાં વરસાદ થાય છે. વાદળનું પાણી પીને ચાતકના બચ્ચાની તરસ શાંત થાય છે. ત્યાર પછી આપણે જોઈએ ટિપ્પણ. પતુમ ન શકનોશી એટલે તું પી શકતો નથી. અંબા એટલે હે માતા. વર્ષીયતી એટલે વર્ષે છે. રક્ષિતવ્યાહા એટલે રક્ષા કરવી જોઈએ. સહનમ કૃત્વા એટલે સહન કરીને. પરિશ્રાંત એટલે થાકેલો. તાતપુત્રયો એટલે કે પિતા અને પુત્રનો. મરણાસન્ન એટલે મરણની નજીક પહોંચેલો. ધનસ્યુત એટલે ધનની થેલી. દારિદ્ર્યમ એટલે ગરીબી અથવા તો નિર્ધનતા. હસ્તમ પ્રાસારયમ એટલે મેં હાથ ફેલાવ્યો, મેં હાથ લંબાવ્યો. ત્યક્તુમ પ્રવેત્ર એટલે છોડવા માટે પ્રવૃત્ત થયો છું. અનુચિત મસ્તી એટલે અનુચિત છે, ગેરવ્યાજબી છે. ભવાદશાહા આપના જેવા. કુલમાત્મન એટલે પોતાના કુળને. ત્યાર પછી આગળ જોઈએ પ્રત્યાગચ્છતિ એટલે કે પાછો આવે છે. અનુભવતી એટલે અનુભવે છે. દદાતી એટલે આપે છે. અલ્પે ઇવે કાલે થોડા જ વખતમાં. તૃષા શામ્યતી એટલે કે તરસ શમી જાય છે. ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય. એમાં પ્રશ્ન નંબર 1. વિકલેપ્ય સમુચિતમ પદમ ચિત્વા લેખત. પહેલું, તૃષા પીડિત શિશુ કસ્ય સમીપમ ગચ્છતિ. તો જવાબ આવશે વિકલ્પ ક જનન્યાઃ. ત્યાર પછી જોઈએ બીજું, મેઘ શબ્દસ્ય પર્યાય કહ. તો જવાબ આવશે વિકલ્પ ગ જલદઃ. ત્રીજું, સર્વે હે કિમ રક્ષિતવ્યમ. તો જવાબ આવશે વિકલ્પ ખ કુલાચારઃ. ત્યાર પછી જોઈએ ચોથું, વૃદ્ધ કીદર્શ આસિત. તો જવાબ આવશે વિકલ્પ ગ મરણાસન્ન. પાંચમું, શિશુ કસ્ય પ્રતીક્ષામ કરોતિ. તો જવાબ આવશે વિકલ્પ ક મેઘસ્ય. ત્યાર પછી જોઈએ છઠ્ઠો સવાલ, પુનરપી શબ્દસ્ય ઉચિતમ સંધિ વિચ્છેદમ દર્શયતિ. તો જવાબ આવશે વિકલ્પ ગ પુનઃ પ્લસ અપી. સાતમું, અહમ તડાંગ જલમ પાતુમ. તો જવાબ આવશે વિકલ્પ ગ ઈચ્છામી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. પહેલું, તૃષયા પીડિત કહ આસિત. ઉત્તર, એક ચાતક શિશુ તૃષયા પીડિત આસિત. બીજું, ચાતક શિશુ કિમ પાતુમ ન અર્હતિ. ઉત્તર, ચાતક શિશુ તડાગ જલમ પાતુમ ન અર્હતિ. ત્રીજું, કૃષક પુત્રસ્ય દારિદ્ર્ય કેન નષ્ટમ ભવિષ્યતિ. ઉત્તર, કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ માર્ગે પ્રાપ્તેન ધ્યન સ્યુતેન નષ્ટમ ભવિષ્યતિ. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, કૃષક પુત્રેણ માર્ગે કિમ પ્રાપ્તમ. ઉત્તર, કૃષક પુત્રેણ માર્ગે ધન સ્યુત પ્રાપ્ત. પાંચમું, શિશો તૃષા કેન નષ્ટા. ઉત્તર, શિશો તૃષા મેઘજલસ્ય પાનેન નષ્ટા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. રેખાકિત પદાનામ સ્થાને કોષ્ઠકાત પદમ પ્રાપ્તસ્થ પ્રશ્નવાક્યમ રચયત. તો જોઈએ પહેલું, જનની શિશુમ બોધયતી. તો જવાબ આવશે કા શિશુ બોધયતી. બીજું, માર્ગે પરિશ્રાંત સહ તિષ્ઠતિ. તો જવાબ આવશે માર્ગે કીદર્શ સહ તિષ્ઠતિ. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, કૃષક વૃદ્ધ આસિત. તો જવાબ આવશે કહ વૃદ્ધ આસિત. ચોથું, ધન સ્યુત માર્ગ પ્રાપ્તમ. તો જવાબ આવશે ધન સ્યુત કુત્ર પ્રાપ્તમ. પાંચમું, સહ તસ્ય સર્વ વૃત્તાંતમ કથયતિ. તો જવાબ આવશે સહ કસ્ય સર્વ વૃત્તાંતમ કથયતિ.
ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. નિર્દેશાનુસારમ ધાતુ રૂપાણામ પરિચાયમ લિખતમ. તો ઈચ્છામી, ઈચ્છામીનું ધાતુ છે ઈચ્છ, કાલ અથવા તો લકાર તો વર્તમાન કાલ અને લટ લકાર, પદમ છે પરસ્મય પદમ, પુરુષ છે ઉત્તમ પુરુષ અને વચનમ એકવચન. ત્યાર પછી ગચ્છતિ તો ધાતુ ગચ્છ, કાલ વર્તમાન કાલ, લકાર લટ લકાર, પદમ પરસ્મય પદ, પુરુષ અન્ય પુરુષ અને વચન છે એકવચન. એવી રીતે અર્હસી તો અહમ વર્તમાન કાલ, લટ લકાર, પરસ્મય પદ, મધ્યમ પુરુષ અને એકવચનમ. કથયતિ તો કથ વર્તમાન કાલ, લટ લકાર, પરસ્મય પદ, અન્ય પુરુષ અને એકવચન. વદતિ તો વદ વર્તમાન કાલ, લટ લકાર, પરસ્મય પદ, અન્ય પુરુષ અને એકવચન. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. માતૃભાષાયામ ઉત્તરાણી લિખિત. પહેલો સવાલ, કુલાચાર એટલે શું? જવાબ, કુલાચાર એટલે કુળનો આચાર, કુળની પરંપરા કે રીતિ. રઘુકુળની પરંપરા હતી એક વચની રહેવું. પિતા દશરથના કૈકેયીને આપેલા 2 વચનોની પૂર્તિ કરવા શ્રી રામે રાજ્ય ત્યાગ કરીને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો. ત્યાર પછી જોઈએ બીજો સવાલ, માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે, શા માટે? ઉત્તર, ચાતક માતા પોતાના તરસ્યા શિશુને તળાવનું કે અન્ય કોઈપણ જળાશયનું પાણી પીને પોતાની તૃષા શાંત ન કરવા કહે છે. તે પોતાના બચ્ચાને કહે છે કે મેઘનું સીધું વૃષ્ટિરૂપે પડેલું પાણી પીવું તે એ જ આપણા કુળની પરંપરા છે. આથી અન્ય કોઈ પણ જળાશયનું પાણી ન પીવું જોઈએ. ત્રીજો સવાલ, નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધનસૂત એટલે કે પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો? જવાબ, કૃષક પુત્ર ધનસ્થૂત એટલે કે પૈસાની થેલી જોઈને ખુશ થયો. આ પૈસાથી પોતાની ગરીબાઈ દૂર થશે એ વિચારીને પૈસાની થેલી લેવા તેણે હાથ લંબાવ્યો, પરંતુ તે જ વખતે તેને પોતાના પિતાનો ઉપદેશ યાદ આવ્યો. બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. આ કારણે કૃષક પુત્રે એ પૈસાની થેલીનો સ્પર્શ પણ કર્યો નહીં. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, ચાતક શિશુએ તડાગ જળ શા માટે ન પીધું? ઉત્તર, માતાનું કહેવું સાંભળ્યા વિના તરસથી પીડાયેલું ચાતક શિશુ તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે. રસ્તામાં થાકેલું તે એક ખેડૂતના ઘરની પાસે રોકાય છે. ત્યારે બાપ દીકરાની વાતચીત સાંભળીને વિચારે છે કે આ લોકોને કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા છે. હું તો કુળની પરંપરા જાળવતું નથી. અમે વાદળાનું પાણી જ પીએ છીએ, એ અમારા કુળની રીતિ છે, તે હું ત્યજવા તૈયાર થયો. તો દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય અને અનુવાદના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ મળી જશે. તો આ બધા જ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરેને પણ જરૂરથી મોકલજો.